પોરબંદર રિલાયન્સ સ્માર્ટ બજાર સીલ રાજકોટ ગેમ ઝોન ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોરબંદરમાં આજે સવારે શહેરની મધ્યે આવેલ સ્માર્ટ બજાર પર તંત્રએ કરી કાર્યવાહી પાલિકા જિલ્લા વહીવટી તંત્ર પોલીસ PGVC ટેલ દ્વારા ચેકિંગ દરમિયાન સામે આવે હતી ક્ષતિ બિલ્ડિંગમાં ટાઉન પ્લાનિંગ કમિટીની જ પરમિશન હોવાનું આવ્યું સામે આજે સવારે તમામ વિભાગોએ રિલાયન્સ સ્માર્ટ બજારને કર્યું સીલ અહેવાલ અશ્વિન ઠકરાર અત્યારે રાજકોટની જે દુર્ઘટના બની છે એટલે સરકાર સફાળી જાગી છે એટલે બધા બંધ કરાવે છે તો અમારે કાલે નોટિસ આવી હતી કે ભાઈ તમે તમારો જવાબ આપો. નોટિસનો હજી ટાઈમ કાલે પૂરો થાય છે, જે આ ડેટ છે. અમે બધો જવાબ તૈયાર કર્યો છે. અમારી પાસે બધું કાયદેસર પરમિશન છે. આ નોટિસનો જવાબ હજી તો આજ કાલે સુધીમાં દેવા જવાનો નથી. પેલા એ લોકો આવી અને કીધું અમારે ભાઈ સીલ કરવું પડે, અમારા ઉપરથી સૂચના છે. અમે એને પૂરો સહકાર આપ્યો કે વાંધો નહીં, તમે કરી દો બંધ, પછી તમારે જે સરકારની નવી ગાઈડલાઈન આવી પ્રમાણે ખોલવું. અમારી પાસે બધી પરમિશનો છે. અમે પોરબંદર છાયા નગરપાલિકા પાસેથી પરમિશન લીધેલી છે. આ પરમિશન છે. પછી BU સર્ટિફિકેટ કમ્પ્લીશન સર્ટિફિકેટ વપરાશનો અને ફાયર સેફટીની NOC પણ અમે લીધેલી છે. અને નગરપાલિકાના ફૂડ જે બધી વિભાગની પરમિશન લેવાની હોય એ પણ કંપનીએ ડિનેશ કંપનીએ લીધેલી છે. આ બધી જે એની પ્રોસેસ કરેલી છે ફૂડ ઝોનની બધી, અને આ NOC છે ફાયરની. સીલ કરવાનું કારણ એ છે કે અત્યારે પોરબંદર ગુજરાતમાં અત્યારે બંધ કરીએ, આવી દુર્ઘટના બનેલી છે અને તમારી પાસે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન નું છે તો અમે બંધ કરીએ છીએ. પરમિશન માનીએ કે અમે નથી, તો અમે કીધું પોરબંદરમાં 80% બિલ્ડિંગો એવી રીતના જ છે, તો તમારે પેલા એ લોકોએ પરમિશન નો આપવી જોઈએ ને. તો હવે આપી, અમને તો કઈ ખબર નહીં કે તમે પછી આવી રીતના બંધ કરવા, તો અમે કરે જ નહીં. અત્યારે અમારે મોલની અંદર માણસો કામ કરે છે, એ બધાને ધંધા રોજગાર અને બધાને અત્યારે જે નાના નાના માણસો હોય જે 10,000 15,000 સર્વિસ કરે એ બધાને અત્યારે બિચારા અત્યારે બેરોજગાર બની જાય. એક બાજુ રોજગાર દેવાની આપણે વાત, રોજગાર આપી શકતા નથી, બીજો પ્રાઇવેટ માણસ આપે તો આવી રીતના બંધ ન કરી. છતાંય પણ સરકારને રિક્વેસ્ટ કરવું હોય કે થોડોક ટાઈમ પછી તમને યોગ્ય લાગે તો કાર્યવાહી ઓલું કરી અમારી રજૂઆત સાંભળી અને જેમ બને વહેલું ચાલુ કરાવી અને બધા માણસોની રોજગાર રોટી ચાલુ રહીએ એવી રીતના કરવા વિનંતી છે. એ તો જે એનો કાયદેસર ચાર્જ લેતો હોય ને એ લીધો, બીજું કઈ નથી. એ બધા સારા માણસો છે આપણે પોરબંદર નગરપાલિકાના કાઉન્સિલર થી મંડીને બધા.